તો ફ્રેન્ડ્સ આ છે ઘી આવી રીતે પેકેટમાં આવ્યું છે 20 રૂપિયાનું પેકેટ છે ફર્સ્ટ ટાઈમ આવી રીતે મેં જોયું પહેલી વાર જોયું ને એટલે મને એમ થયું કે લઈને જોઈ તો જો કેવું છે ઘી દીવાબત્તી કરવા માટે કેટલું મસ્ત પેકિંગમાં છે 20 રૂપિયાનું પેકેટ છે જોઈ આનાથી વાઈટું કેવી થાય છે આમ તો ઘી તો બધા સરખા જોઈ ફ્રેન્ડ્સ તો સામે આખી રિક્ષા ભરીને સફરજન છે આ બહુ મસ્ત આવે ખાટા મીઠા મને ઓલા મોટા કરતાં આ જ સફરજન બહુ ભાવે દેખાય છે ને કેટલા મસ્ત આખી રિક્ષા ભરીને છે તો જે કોઈને લેવા હોય ખાવા હોય તો આવી જાજો અને હા ખાલી સફરજન નથી સામે લાલ અને પીળી ઓલા ખારેક પણ છે ખલેલા એટલે જે કાંઈ ભાવે એ આવી જાજો ખાવા ફ્રેન્ડ્સ જગન્નાથ યાત્રા નીકળી હતી એની પ્રસાદી પણ લઈ આવી અને અમે સપ્પા કેળા લાવ્યા ઉમેશાપા જય સ્વામિનારાયણ બહુ મસ્ત રથયાત્રા હતી હો પણ તડકો બહુ જ હતો એમ લાગે કે અગ્નિ આગળ ન ઊભા હોય એવો ભડકે બળે તડકો પણ બહુ મજા આવ્યો પ્રસાદી લાવી લીધી ને પ્રસાદી તમે મેં ગુંદીની લીધી હેલો એવરીવન ગુડ મોર્નિંગ 11:30 થયા છે ને હું રથયાત્રા જોઈને બહુ જ મસ્ત હતી ભગવાનના દર્શન કર્યા સાધુ સંત હતા એના પણ દર્શન કર્યા પ્રસાદી પણ લાવી પીપર લાવી અને ગુંદીને મેં ખાધી કારણ કે હાથમાં હતી ને એટલે મેં ખાધી છોકરાએ પ્રસાદી લીધી બહુ પણ તડકો અને દર્શન એટલા મસ્ત થયા બહુ મજા આવી ગઈ ને તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ રથયાત્રાની આજે અષાઢી બીજ છે એની અને આજે રામાપીરની પણ મોટી બીજ છે તો રામાપીર બધાને સાજાને રાખે બધાની ઈચ્છા પૂરી કરે અને બધાને કામ ધંધામાં બરકત દે અને યુટ્યુબ વાળા પણ મારી જેમ આગળ વધે તમે સાથ સહકાર સપોર્ટ દો તો આગળ વધુ ને જોકે દો જ છો તો બસ હવે કરીએ રસોઈની તૈયારી એકાદું કેળું પણ ખાઈ લો અને પહેલાં હાથ પગ મોઢું ધોઈને પાણી પી લો અને આજે છે ગુરુવાર તો ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું પારુલના બ્લોગમાં તો ચાલો હવે મોઢું ધોઈ લો બહુ તડકો લાગ્યો પાણી તરસ લાગી છે ચાલો બધા જમવા મસ્ત મજાનું ડુંગળીનું શાક છે આખી ડુંગળી બટેટાનું ખીચડી રોટલી આથણું છાશ તો સરસ મજાનું સાદું જમવાનું છે આવી જાવ બધા જમવા અમે તો બેસી જ ગયા છીએ ચાલો ફ્રેન્ડ્સ જમવા શાક મસ્ત છે આખી ડુંગળીનું ચાલો બધા જમી લઈએ અને કાંઈક ને કાંઈક તો હક જ ન હોય ફ્રેન્ડ્સ વરસાદ બહુ અંધાર્યો છે એટલે બહાર સૂકવતા કપડાં લઈ લીધા છે પણ ક્યાં સુકવવા પડી તો જો અહીંયા બારીએ તો ઠીક છે પણ આ જો અહીંયા દાંત કાઢતા નહીં હો પ્લીઝ મારા કારણ કે અહીંયા એને કહ્યું ને ખીલ્લી ખોડવાની ના પાડી છે ક્યાંય ખીલ્લી ખોડાય એમ નથી તો જો આવું અને હાવડું ચોંટાડવાનું તમે વિચાર તમને આવતો પણ એ નથી રહેતું જો આને બચ્ચું લાગે છે કાબરનું ઉડી નથી હકતું કોણ જાણે ક્યાંથી આવ્યું ઉપર જઈને મમ્મી આમ ગઈ જો રહી હા આટામાં રહેશે બિચારું પહેલું ને એમાં જો ઉડી ન શકતું કાંઈ નહીં થાય હું માં રાંદલમાં તને હાવ હાજુ કરી દે મારા સ્વામિનારાયણ ને જો એની માં દેખાય જો એની માં છે આ કાંઈ ગાંઠિયા સેવ નહીં જો જરીક બે દાણા સેવ ના લાવી તો અહીંયા મૂકું લાવી તો ખરા એક બે દાણા જોવા દે અહીંયા છે પગથિયા આગળ આપણે ડેલી આગળ જોવે છે એ જતો જ કેવું જોવે છે આનું નામ મસ્ત એવું રાખો છો રૂડી એ રૂડી હાય રૂડી ઠંડી હોય છે બકુને હા ઉડવાની ટ્રાય તો કરે છે બચ્ચું છે પણ હવે આમ વયું ગયું હવે દાણા નહીં ખાય એના મમ્મી પપ્પા છે જોવે પણ કેમ લઈ જાય નહીં ખાય તેનું હા એના મમ્મી પપ્પા જો બેવ બેઠા જોયું હે તેનું એ સેવ નાખી ડીશમાં ખાય તો એ રૂડી જો હમણાં
જોઈને મમ્મી પપ્પા લઈ જાય ને તારા બચ્ચાને બિચારાને. ફ્રેન્ડ્સ, મારું એક સપનું હતું કે મારા ઘરે કેમ કોઈ પક્ષી નથી આવતું, તો ફાઇનલી આ જાય, પણ આવી રીતે નહીં. ફ્રેન્ડ્સ, એક માની વેદના, બિચારી જોવે છે કે હું મારા બચ્ચાને કેમ લાવું. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. અહીંયા તો અમારે જાણે નદી ભરાઈ ગઈ. સાવ પાસે બેઠું છે, અને ઉપર મૂકી દેવાની જરૂર છે, અને હમણાં રાત થઈ જાય નોખું પડી જાય. તો ફ્રેન્ડ્સ, 5 વાગ્યાની વાત છે. મમ્મી સાથે ફોનમાં વાત કરી, તમે કહો ત્યારે કાબરનું બચ્ચું હતું, તો તે 7:15 પણ હજી બિચારું બહાર નથી ગયું. મેં ટીનું તમને ખબર છે કે સેવ દીધી, પણ એનું એ ખાય ને હજી બચ્ચું છે. પછી માથે એને છાંટાનો પડે, વરસાદ આવી ગયા હતું, તેનું એ પ્લાસ્ટિકનું છાપરું કરી દીધું. મેં પણ ઓલું હતું એનું એને આમ છાપરું કરી દીધું કે જેથી પલ્લે નહીં, પણ તોય ગયું નહીં. મમ્મી કેટલી ટ્રાય કરે છે, તો જોઈએ હું થાય. ઢાંકણું ખોલે સૂચું કરે છે, પાણી વીયું જાય. ઈટનો કટકો મૂકી દે ને. બેલું જોઈશે, અહીંયા બેલું છે. તો ફ્રેન્ડ્સ, ભગવાન ભાઈનું સારું કરે. મેં બપોર ટ્રાય કરી પણ બી ગઈ હું, કંઈક અંદર ન પડી જાય. એટલે જો 2 મિનિટમાં પાણી કેટલું જવા માંડ્યું. ઘડીકની વારમાં કેટલું હાવ ઓછું થઈ ગયું ને પાણી. જો નહીંતર આવું છે ઘરમાં આવી જાય પાણી બાપા, રાતના વરસાદ આવ્યો હોય ને તો. ફ્રેન્ડ્સ, ભગવાન ભાઈનું સારું કરે. મેં બપોર ટ્રાય કરી પણ બી ગઈ હું, કંઈક અંદર ન પડી જાય. એટલે જો 2 મિનિટમાં પાણી કેટલું જવા માંડ્યું. ઘડીકની વારમાં કેટલું હાવ ઓછું થઈ ગયું ને પાણી. જો નહીંતર આવું છે ઘરમાં આવી જાય પાણી બાપા, રાતના વરસાદ આવ્યો હોય ને તો. મીઠુડી, એ મીઠુડી, તમારી મીઠુડી હજી ગઈ નથી. બધાએ બહુ ટ્રાય કરી. છેલ્લે ખડકી ઓલી બાલીની ડેલીની ઝાપલી ખોલ નાખી, ઓલી શેરીની, પણ કાંઈ ગયું નહીં. હવે જોઈ છે. મીઠું, મીઠુડી, એ રૂડી. હાય એવરીવન, 9:30 ઉપરથી છે. જમી લીધું છે, વાસણ બાકી છે. ખાલી કિચન સાફ કરવું છે, વાસણ નથી ઉટકવાય સવારે, કારણ કે બહુ થાકી ગઈ છું. જવામાં સેવ ટમેટાની શાક, ભાખરી ને ખીચડી હતા. જમી લીધું. તો આજ તો ઓલા પક્ષીઓ કાબરના બચ્ચા 2 કલાક કાઢી. કેટલી ટ્રાય કરી કે એની માં એને લઈ જાય ઉડે, પણ ઉડી હેગું કે નો કાંઈ એ માં સાથે જઈ. જ્યાં ઉડવા જાય ત્યાં પડી જાય, જ્યાં ઉડવા જાય પડી જાય. બહાર એને કઢાય નહીં, કારણ કે બહાર નદી ભરાણીથી વરસાદ આવતો તો પાછું કદાચ પાણીમાં તણાઈ જાય તો, એટલે બહાર એનો કઢાય. પાળ ઉપર એનો મુકાય, ત્યાં કાચ છે ને આગળ, તો કદાચ ઓલી કોઈ બાર મંદિર સાઈડ પડી જાય તો મેથી ન ઉડી આવ્યું. હવે જોઈએ સવારે માં લઈ જાય કે પછી કંઈક કરશું. અત્યારે કંઈ સૂતું છે, માથે ઘોડા ઉપર બેઠું છે ને, માથે પ્લાસ્ટિકનું કવર કરે, કદાચ વરસાદ આવે તો એને પલ્લે નહીં. બસ, તો આજનો મારો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, જય સ્વામિનારાયણ. આજ તો બહુ થાકી ગઈ. ઉમેશ પપ્પા, કાબરનું બચ્ચું ઉડ્યું નથી ને, હોઈ ગયું ને? તો હવે એને બહાર નો કાઢ્યું કેમ? તમે એને માને હોપવામાં મદદ કરી હતી? સુરેશભાઈ, તમે હાચો કા? હાચવશો ને એને? કેમ કરું આમાં હવે? હેરાન થઈ ગયા કા? ચાલો આજનો બ્લોગ અહીં પૂરો કરીએ ને. જય સ્વામિનારાયણ, જય માતાજી.